This conference will now be recorded. Good morning, Varko. Good morning, sir. Good morning, sir. તો બાળકો આપણે ગઈકાલે પ્રભુ લિમિટેડ નું પરચેસ કન્સિડરેશન જે છે એ ફાઇન્ડ આઉટ કર્યું હતું. નાવ હવે જો ક્વેશ્ચનમાં આપણે આગળ જઈએ તો પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન નું સ્ટેટમેન્ટ બનાવ્યા વગર જે છે હું ઘણી બધી એન્ટ્રીઝ જે છે એ કરી શકું છું જો ક્વેશ્ચન ને હું પ્રોપરલી રીડ કરું તો. જેમ કે મને હવે કીધું છે કે હું પ્રભુ લિમિટેડ પાસે 85,000 રૂપીસ જે છે એ માંગુ છું, બરાબર ને ભાઈ? આપણે ગઈકાલે એની એન્ટ્રી આપી દીધી હતી. રિલાયઝેશન અકાઉન્ટમાં આપણે એટલા રૂપિયા ક્રેડિટ કર્યા હતા અને પ્રભુ લિમિટેડ ખાતે એટલા રૂપિયા ડેબિટ કર્યા હતા. સાચું ને ભાઈ? હવે આ પરચેસ કન્સિડરેશન 1 એપ્રિલે જ જે છે એ સેટલ થાય છે. 10,000 રૂપીસ કેશમાં પ્રભુ લિમિટેડ આપવાના છે, જેમાંથી પ્રભુ લિમિટેડે 2250 રૂપિયાનું ડિડક્શન કરી નાખે છે 2250 નું, બીકોઝ ઓફ એ 2250 ની લોન આપણા એક પાર્ટનરને આપેલી હતી, પેટ્રિકને. આ એકચ્યુઅલમાં તો પ્રભુ લિમિટેડ અને પેટ્રિક વચ્ચેનો ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન હતું, પણ આ લોનની ગેરંટી ફર્મે આપી છે, બરાબર. અને હવે પેટ્રિક આપતો નથી. આગળ આપણને ખબર પડે છે કે પેટ્રિક ઇન્સોલ્વન્ટ થયો છે, એટલે પ્રભુ લિમિટેડ જે 10,000 રૂપીસ કેશમાં નક્કી થયા છે એમાંથી 2250 એ જે લોન પેટ્રિકને આપી છે એ ડિડક્ટ કરીને જ આપણને આપી રહ્યા છે. એટલે જો પ્રભુ લિમિટેડના અકાઉન્ટમાં હું જાઉં તો ઓબ્વિયસલી 1 એપ્રિલે 2012 ના દિવસે મારા માટે કેશમાં કેટલા રૂપિયા આવશે? તો કે મારા માટે કેશમાં આવશે 10,000 માઇનસ 2250, 7750. હવે આ 2250 જે છે એ તો પ્રભુ લિમિટેડ આપતા નથી, બરાબર છે? એટલે ઓબ્વિયસલી આ રૂપિયા જે છે એ આપણે ફોર્મ જે છે એ પેટ્રિક પાસે માંગે, કારણ કે એ પેટ્રિકની લોન જે પ્રભુ લિમિટેડે જે લીધી હતી, પ્રભુ લિમિટેડ પાસેથી જે આ ભાઈએ લીધી હતી, બરાબર, એ ઓબ્વિયસલી એને ચૂકવી નથી અને પ્રભુ લિમિટેડે આપણા 10,000 રૂપિયામાંથી એ લોન વસૂલ કરી લીધી છે. તો પેટ્રિક ના કેપિટલ અકાઉન્ટમાં 2250 જશે. એટલે જો એની સેકન્ડ એન્ટ્રી કરું તો મારે કેશ બુકમાં 1/4/2012 બાય શું 2 પ્રભુ લિમિટેડ. અને પ્રભુ લિમિટેડ નું અકાઉન્ટ ની વર્કિંગ નોટ કેટલા નંબરની હતી ભાઈ? 3 નંબરની. 4 નંબર. 4 નંબરની હતી. ઓકે, 7750. અને મારા કેપિટલ અકાઉન્ટ ના અંદર 1 એપ્રિલ 2012 to પ્રભુ લિમિટેડ. સી વર્કિંગ નોટ 4 પેટ્રિક ની કોલમમાં આવશે 2250. આ બધાને ક્લિયર થયું બાળકો? આપણે ઓબ્વિયસલી પ્રભુ લિમિટેડ જે આપણને 10,000 રૂપિયા આપે છે, આ 10,000 રૂપિયા જે છે કેશમાં આપવાની વાત થઈ હતી, જેમાંથી પ્રભુ લિમિટેડે 2250 રૂપીસ નું ડિડક્શન કરીને બેલેન્સ રૂપિયા જ આપણને આપ્યા છે.
જેટલા બેલેન્સ કેશમાં મળ્યા છે એની એન્ટ્રી આપણે કેશ ડેબિટ કરી પ્રભુ લિમિટેડ ખાતે ક્રેડિટ કર્યા, અને બાકીના 2250 પ્રભુ લિમિટેડ પેટ્રિક પાસે માંગતા હતા, પણ હવે ઓબ્વિયસલી એની જવાબદારી આપણા ઉપર આવી ગઈ છે, હવે એ 2250 જે છે એ આપણે પેટ્રિક પાસે માંગીશું, એટલે પ્રભુ લિમિટેડ નું અકાઉન્ટ જે છે એ ક્રેડિટ થશે, અને ઓબ્વિયસલી પેટ્રિક નું કેપિટલ અકાઉન્ટ જે છે એ હવે આપણે ડેબિટ કરવાનું આવશે. બરાબર છે બાળકો બધાને? તો કરી નાખો એક જરાકી. થઈ જાય એટલે મને કેજો બાળકો. થઈ ગયું? નાવ આપણે જો પાછા ક્વેશ્ચન ઉપર જઈએ તો હવે કીધું છે કે બાકીના જે રૂપિયા જે છે એ પ્રભુ લિમિટેડ પોતાના ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરે છે 5000 શેર્સ, બરાબર છે. તો ઓબ્વિયસલી રૂપિયા કેટલા રહ્યા? તો બાકીના રૂપિયા રહ્યા 75000, અને જો 75000 માટે પોતાના પ્રભુ લિમિટેડ ઇક્વિટી શેર્સ ઇસ્યુ કરતા હોય તો બાય ઇક્વિટી શેર્સ in Prabhu Limited 75,000, એટલે મારું આ અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. આ બધું પહેલી તારીખે થાય છે ભાઈ. હવે આ ઇક્વિટી શેર્સ નું મારે અલગથી અકાઉન્ટ નથી બનાવવાનું. શું કામ અલગથી અકાઉન્ટ નથી બનાવવાનું? કારણ કે મારા બુકમાં ઓલરેડી પ્રભુ લિમિટેડ ના ઇક્વિટી શેર્સ નું અકાઉન્ટ છે જ, જે મેં પહેલી જ વર્કિંગ નોટ કરેલી હતી, બરાબર છે. ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ ઇક્વિટી શેર્સ ઇન પ્રભુ લિમિટેડ હતું, તો યાદ મારે હવે સીધી સેકન્ડ એન્ટ્રી આપી દેવાની કે ભાઈ ટુ પ્રભુ લિમિટેડ અકાઉન્ટ, બરાબર. બધાને બાળકો ક્લિયર ને ભાઈ? હા સર, ડન ડન. પણ હવે એક બહુ મહત્વની વસ્તુ આવે, અને જો તમે પ્રોપરલી સમજ્યા ન હો કે આવો ક્વેશ્ચન તમે કર્યો ન હોય તો માથાકૂટ થાય. જે આ લાઈન લખી છે ને, it was agreed by all parties that this arrangement of fair valuation of equity shares, that means કે જે આ અરેન્જમેન્ટ પ્રભુ લિમિટેડ એ કર્યું ને કે ભાઈ 5000 શેર્સ આપણે પરચેસ કન્સિડરેશન ના સ્વરૂપે આપીશું, જેના આપી રહ્યા છીએ તો કે 75000 રૂપીસ ની સામે આપ્યા છે. તો આ 75000 રૂપીસ જે છે એ આ 5000 શેર્સ ની ફેર વેલ્યુ છે, બરાબર. તો જો 75000 રૂપીસ આ 5000 શેર્સ ની ફેર વેલ્યુ હોય તો આપણી પાસે ઓલરેડી પ્રભુ લિમિટેડ ના 1000 શેર્સ છે ને, એટલે જ તમને અહીંયા ક્વોન્ટિટી સ્પેશિયલી લખીને આપી છે બેલેન્સ શીટ ના અંદર, બરાબર, કે ભાઈ 1000 શેર અને 9000 રૂપિયા છે. તો એ 1000 શેર ની ફેર વેલ્યુ જે છે, જે આ 5000 શેર ની જે ફેર વેલ્યુ આવી એવી જ ઈ 1000 શેર ની થાય ને. એટલે જો પર શેર ફેર વેલ્યુ ફાઇન્ડ આઉટ કરું
તો 75,000 ડિવાઇડેડ બાય 5,000 કરું તો એક શેર 15 રૂપિયાનો થયો. તો જો મારી તે 1000 શેર્સ હોય તો એની ફેર વેલ્યુ કેટલી આવે? તો એની ફેર વેલ્યુ 15,000 આવે. બરાબર. જ્યારે મેં બુકમાં એને કેટલાથી બતાવ્યા છે? તો મેં બુકમાં એને 9,000 થી જ બતાવ્યા છે. તો મારે એને ફેર વેલ્યુ સુધી શું કરવા પડે? તો કે રિવેલ્યુટ કરવા પડે. 9,000 ની વસ્તુને 15,000 પહોંચાડવી પડે. તો 6,000 રૂપિયા મારા ઇન્વેસ્ટમેન્ટમાં વધે. અને જો 6,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટમાં વધે તો એ પાર્ટનરશિપ ફર્મ માટે પ્રોફિટ થાય. જે પ્રોફિટ મારે ક્યાં બતાવવાનો આવે? તો કે મારા રિલાઇઝેશન અકાઉન્ટમાં. બરાબર. એટલે મારે પાંચમી વર્કિંગ નોટ કરવાની આવે. સર આપણે એમ એઝ્યુમ નો કે 9 રૂપીસ પર શેર હશે. કેલ્ક્યુલેશન ઓફ fair value per share and gain on investment. Now obviously પાછું તમને કહી દઉં બાળકો કે એકચ્યુઅલમાં ક્વેશ્ચનના અંદર જે લખીને આપ્યું છે કે જે 75,000 રૂપીસ આપણે પરચેસ કન્સિડરેશન સ્વરૂપે પાર્ટનરશિપ ફર્મને આપવાના છીએ, પ્રભુ લિમિટેડ જે આપવાના છે, પ્રભુ લિમિટેડ આ 75,000 માટે પોતાના 5,000 શેર્સ ઇસ્યુ કરે છે. ક્વેશ્ચનમાં એવું બહુ સ્પેસિફિકલી લખીને આપ્યું છે કે આ 75,000 ને 5,000 શેર્સ માટેની ફેર વેલ્યુ ગણવાની. આવું પાર્ટીઝે મ્યુચ્યુઅલી નક્કી કર્યું છે. તો પછી એનો એક શેર 15 રૂપિયાનો થાય. તો જો ઈ 5,000 શેર્સ 15 રૂપિયાના હોય તો મારી પાસે ઓલરેડી પ્રભુ લિમિટેડના 1,000 શેર્સ છે જ. મેં પોતે જ પ્રભુ લિમિટેડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું અને ઓલરેડી 1,000 શેર્સ છે જ. તો એ શેર્સ પણ આપોઆપ શું થઈ જાય? 15 રૂપિયાની વેલ્યુ થાય. બરાબર. તો ઓબ્વિયસલી હવે મારી પાસે ટોટલ 6,000 શેર્સ થાય કે જેની વેલ્યુ થાય 90,000 રૂપિયા. પણ મારા બુકમાં 1,000 શેર્સ ખાલી જે છે એ ટૂંકમાં એને 15,000 લઈ જવાના આવે. તો 6,000 રૂપિયા મારા શેર્સના ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુમાં વધારવાના થાય તો હું એને 15,000 પહોંચાડી શકું. તો આ 6,000 નો મારા માટે ગેઇન કે જે મારે રિલાઇઝેશન અકાઉન્ટમાં રેકોર્ડ કરવાનો થાય. બરાબર ને બાળ? ધ્રુવ, તારે કોઈ ભાઈ બહેન છે બકા? હા સર. એની સરનેમ શું છે? ઈ જ હોય ને સર જે મારી હોય. અરે ગજબ ગજબ કહેવાય બકા. તો જો પ્રભુ લિમિટેડ નો એક શેર 15 વાળો હોય તો એક શેર 9 રૂપિયા વાળો હોઈ શકે? એવું હોય? ના સર એવું તો ન હોય. પણ એમ નહીં સર, પેલા જે આપણી પાસે પડ્યા છે. હું જ બોલું. તે તો પ્રશ્ન પૂછી લીધો, પછી હવે શું? હવે મને જવાબ દેવા દે. એટલે ઓબ્વિયસલી જો એક શેર 15 રૂપિયા વાળો હોય તો બધા શેર 15 રૂપિયા વાળા હોય. બરાબર. હવે વાત એ આવે કે આપણે ઓલા શેર ને શું કામ 9,000 થી ન બતાવી શકીએ? તો એ બતાવી જ શકાય, પણ એ આપણી બહુ ખરાબમાં ખરાબ અકાઉન્ટિંગ પ્રેક્ટિસ કહેવાય કે એક વસ્તુ ના આજે ટૂંકમાં કેનાથી વસ્તુ થાય કે મારા બાપુજી જે છે એ સફરજન લઈ આવે 4, એમાં અમે 2 જ ભાઈઓ છીએ તો મને એ 3 સફરજન આપે, મારા ભાઈને 1 જ સફરજન આપે. બરાબર. તો મારા ભાઈને ડિસ્ક્રિમિનેશન ફીલ થાય ને કે ભાઈ ઓલા મારામાં એવા ક્યાં ફૂલહાર, અને મારો ભાઈ જો વિચારે તો કે ભાઈ મારામાં એવા ક્યાં કાકા કે ભાઈ મને 1 જ સફરજન મળ્યું ને ઓલાને 3 સફરજન મળ્યા. બરાબર. જો ઓલાને 3 સફરજન મળ્યા હોય તો મને કેવા મળવા જોઈએ? 3 સફરજન મળવા જોઈએ. આપણે અકાઉન્ટિંગ કરી રહ્યા છીએ. અકાઉન્ટિંગમાં જો કોઈ એક વસ્તુને મેઝર કરતા હોય અને જો સેમ હોય, બરાબર, જો મેં પ્રભુ લિમિટેડ ની જગ્યાએ કોઈ બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત ને તો મારે વેલ્યુ વિશે
વિચારું તો ચાલે, કારણ કે મારે ખાલી પ્રભુ લિમિટેડ ના શેર્સ ની વાત કરવાની. પણ મારી પાસે શેર છે, મારો જ એક નાનો ભાઈ મારી ભેગો રહી રહ્યો છે, અને હવે એક બીજા 5 શેર્સ આવી રહ્યા છે. તો એક 5000 શેર્સ ને હું 15 રૂપિયા કહું અને 1000 શેર્સ ને 9 રૂપિયા કહું તો એવું ન ચાલે. આ 5000 શેર્સ ને 9 રૂપિયાથી જ બતાવવા જોઈએ. હું એકને એક આઈટમ એકને કોસ્ટ થી બતાવું ને એકને ફેર વેલ્યુ થી બતાવું, એવું અકાઉન્ટિંગ ના અંદર તો ન થઈ શકે. અકાઉન્ટ્સમાં બધું મારે એક સરખું કરવું પડે કે જો મેં એક 5000 ના લોટ ને ફેર વેલ્યુ થી બતાવ્યું છે તો બાકીના 1000 શેર્સ ને પણ મારે ફેર વેલ્યુ થી જ બતાવવાના આવે. બરાબર, આ પહેલી વાત. અને બીજી વાત એ છે કે હવે આ ફર્મ રહેવાની નથી. જો આ ફર્મ કદાચ માન કે આપણું ટૂંકમાં વાહિયાત અકાઉન્ટિંગ નોલેજ હોય અને આપણે આ વસ્તુ ચલાવીએ તો એવું ચલાવી તો શકાય. જો ફર્મ ચાલતી હોય તો, ફર્મ ચાલુ રહેવાની હોય તો એ વસ્તુ કરી શકાય. બરાબર, તો જેથી કરીને આપણને જ્યારે કોઈ પૂછે ત્યારે હું એને એક્સપ્લેન કરી શકું કે ભાઈ આ મારી પાસે 1000 શેર હતા, ઈ મેં પેલા લીધા હતા ને એટલે હું એને 9 રૂપિયાથી બતાવું છું, અને આ પછી બીજા 5000 શેર હતા ઈ 15 રૂપિયાથી આવ્યા છે અને મેં 15 રૂપિયાથી બતાવ્યા. પણ અહીંયા તો સિચ્યુએશન જ અલગ છે. હમણાં મહિનાની અંદર, મહિનાય નહીં, આમ તો જો ક્વેશ્ચન ને વાંચું ને, આજે 1 એપ્રિલ છે અને ક્વેશ્ચનમાં જાઉં તો મને બહુ ચોખ્ખું કીધું છે. જો અહીંયા કે ભાઈ 1 એપ્રિલે જ ડેટર્સ ને પેમેન્ટ કર્યું, પ્રદીપની લોન પેમેન્ટ કરી દીધી, અને જો આ લખ્યું શેર્સ ઇન પ્રભુ લિમિટેડ were distributed to પ્રદીપ એન્ડ પ્રસાદ. તો પછી હવે યા તો મિસમેચ થાય ને, પ્રદીપ અને પ્રસાદ વચ્ચે જો પ્રભુ લિમિટેડ ના શેર્સ વેચવાના આવે, ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. બરાબર, તો હવે તું એવું પ્રદીપ ને કે પ્રસાદ ને એવું તો ન કહી શકાય કે આ 9000 ના શેર તું રાખ અને ઓલાને કે આ 15000 વાળા શેર તું રાખ. મારે એને શું કરવા પડે? ઇક્વલ ફૂટિંગ ઉપર લાવવા પડે, તો જ થઈ શકે. યસ સર. બરાબર ને? ઓર બહુ સિમ્પલ. હજી આપણે અકાઉન્ટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી જો વિચારીએ કે સેમ આઇટમ છે, પ્રભુ લિમિટેડ ના શેર્સ કોઈ બીજું ઇન્વેસ્ટમેન્ટ તો નથી ને, સેમ વસ્તુ જ છે ને. હા સર. તો જો હું એક વસ્તુને 15 રૂપિયાથી બતાવતો હોઉં તો બીજી વસ્તુને 9 રૂપિયાથી બતાવી શકાય નહીં. બેયને મારે શું કરવા પડે? 15 લઈ જવા પડે. આવી વસ્તુ કરી શકત. બરાબર, હું આની એવરેજ કરી શકત જો હું પ્રભુ લિમિટેડ ના શેર્સ ને ક્યાંક વેચવાનો હોત. બરાબર, વેચવાનો હોત તો આ સેમ વસ્તુ થાત કે જો વેચત તો મને આ પ્રભુ લિમિટેડ ના શેર્સ માંથી કેટલા રૂપિયા મળત? જો વેચવા જાવ પ્રભુ લિમિટેડ ના શેર્સ તો 15 લેખે જ મળે છે. 15 લેખે જ મળે ને. તો ઓબ્વિયસલી જે આ 5000 શેર્સ જે લીધા એમાં તો કોઈ પ્રોફિટ ન થાય. બરાબર ને? કારણ કે 15 રૂપિયાના જ આવ્યા છે. પણ ઓલા 1000 શેર્સ જે છે એમાં થાય, હા એમાં પ્રોફિટ થાય. એમાં કેટલો થાય પ્રોફિટ? 6000. તો ઈ બતાવવાનો છે આપણે. એટલે તું અલગ અલગ ઘણી બધી રીતે આ વસ્તુને શું કરી શકે છો? સમજી શકે છો. બરાબર, એટલે ઓબ્વિયસલી જે 1000 શેર છે ને, એટલે જ મેં કીધું કે આ ક્વેશ્ચન ના અંદર આ જે લાઈન લખી છે કે પાર્ટીઝે આ અરેન્જમેન્ટ ને ફેર વેલ્યુએશન નક્કી કર્યું છે, એટલે જનરલી આપણું ધ્યાન આના ઉપર જાય જ નહીં કે ભાઈ મારી પાસે ઓલરેડી 1000 શેર તો હતા. બરાબર, આ ક્વેશ્ચન ના અંદર એક નાનકડો ટ્વિસ્ટ છે કે ભાઈ તો પછી આ 1000 શેર ને પણ એની ફેર વેલ્યુ લઈ જવા પડે. બરાબર, તો જ પછી હું એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કરી શકું. એટલે ઓબ્વિયસલી આપણે સૌથી પહેલા તો ફેર વેલ્યુ પર શેર જો ગોતીશું તો 75,000 divided by 5,000 shares, તો 15 રૂપિયા પર શેર આવશે. આ બધાને સમજાણું બાળકો?
તો હવે જો રિવેલ્યુએશન ગેઇન કરીએ ઓન ઇન્વેસ્ટમેન્ટ તો ફેર વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ શું થાય? તો કે ફેર વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ થાય છે 15,000 રૂપિયા, બરાબર. અને એની સામે બુક વેલ્યુ કેટલી છે? તો કે બુક વેલ્યુ છે 9,000 રૂપિયા, બરાબર. તો ગેઇન કેટલો થશે? ગેઇન થશે 6,000 રૂપિયા. પાકું બાળકો? કોઈને પણ ન સમજાણું હોય તો પૂછજો. અને આ ગેઇન ને હવે આપણે શું કરીશું? તો કે પહેલી તારીખે જે રિલાઇઝેશન અકાઉન્ટ બનાવ્યું છે ત્યાં ક્રેડિટ સાઇડ આપણે લખીશું 1/4/2012 બાય ઇન્વેસ્ટમેન્ટ અકાઉન્ટ gain on revaluation. See working note number 5. કેટલા રૂપિયા? 6,000. ઓકે, 6,000 રૂપીસ. અને આની સેકન્ડ એન્ટ્રી આપવાની આવે વર્કિંગ નોટ કરો ને 1 મિનિટ. હે વર્કિંગ નોટ કરો ને 1 મિનિટ. કરી દો હું ઊભી રહે એક જ મિનિટ. પેલા હું એન્ટ્રી કરી લઉં. 6,000. આ એન્ટ્રી જે મેં કરી એમાં બધાને ક્લિયર ભાઈ? પાકું ને? તો પેલા તો આ વર્કિંગ નોટ કરી નાખો બાળકો. જો થઈ ગઈ હોય તો મને કયો, એટલે પાછું અકાઉન્ટ ઉપર જાઓ. ના સર બાકી છે, એક જ મિનિટ. ડન સર, થઈ ગયું. બધાને થઈ ગયું ને બાળકો? એન્ટ્રી આપી દીધી આ? ઓકે. નાઉ ક્વેશ્ચન માં જો આગળ વાંચીએ તો મને શું કીધું છે કે પેટ્રિક ઇન્સોલ્વન્ટ થયો છે અને એની પાસેથી કોઈ પ્રાઇવેટ એસ્ટેટ માંથી કોઈ રૂપિયા મળતા નથી. 1 એપ્રિલ 2012 એ 59,000 રૂપિયા રિસીવ્ડ થયા છે ફર્મના ડેટર્સ પાસે. જો ફર્મના ડેટર્સ પાસેથી 59,000 રૂપિયા મળ્યા હોય તો આની એન્ટ્રી તમે શું કરો બાળકો? તો કે હું રિલાઇઝેશન અકાઉન્ટમાં એટલા રૂપિયા ક્રેડિટ કરું બાય કેશ એન્ડ બેંક અકાઉન્ટ 59,000 રૂપિયા. અહીંયા ડેશ કરીને લખવાનું ડેટર્સ.
બરાબર, અને મારા કેશ અકાઉન્ટમાં એટલા રૂપિયા શું થાય? ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. બરાબર ને બાળકો? સાવ સાચું ને ભાઈ? બધાને થઈ ગયું ને? હવે જો આગળ જાઓ તો મને કીધું છે કે ઓન ધ સેમ ડેટ ટ્રેડ ક્રેડિટર્સ અને પ્રદીપ્સ લોન વેર રીપેડ. બરાબર છે. તો જો સેમ ડેટ એટલે કે 1 એપ્રિલ ની જ વાત કરી રહ્યા છીએ ને, જો ક્રેડિટર્સ ને આપણે પેમેન્ટ કર્યું હોય તો એની એન્ટ્રી શું થાય? તો કે એની એન્ટ્રી થાય 1 એપ્રિલ 2012. બરાબર. ટુ cash and bank account creditors. કેટલા રૂપિયાના ક્રેડિટર્સ હતા ભાઈ? તો કે 21,700 ના. બરાબર, અને આની સેકન્ડ એન્ટ્રી કેશમાં આવે 1 એપ્રિલ 2012 by realization account 21,700. બરાબર ને ભાઈ? અને આ દિવસે પ્રદીપની લોન રીપે કરી છે તો બાય પ્રદીપ્સ લોન અકાઉન્ટ 10,000 રૂપિયા. અને તમે પ્રદીપની લોન નું અકાઉન્ટ બનાવ્યું છે ત્યાં ટુ કેશ એન્ડ ₹10,000 આ અકાઉન્ટ કરી નાખવાનું ક્લોઝ. પ્રદીપ નું લોન અકાઉન્ટ થઈ ગયું પૂરું. બધાને થઈ જાય એટલે કેજો બાળકો. અને ક્વેશ્ચનમાં જો આગળ જઈએ હવે તો જો અહીંયા સેમિકોલન કરીને હજી આ જ વાક્ય જે છે આવી રહ્યું છે કે shares in Prabhu Limited were distributed to partners Pradeep and Prasad in equal proportion. તો પહેલી તારીખના દિવસે જ આપણી પાસે જે પ્રભુ લિમિટેડ ના શેર્સ છે, કેટલા રૂપિયાના શેર્સ છે ભાઈ? તો કે મારી પાસે ટોટલ 90,000 રૂપિયાના શેર્સ છે. આ 90,000 ના શેર્સ આપણે કોને આપી દઈએ છીએ? તો કે આ આપણે આપી દઈએ છીએ પ્રદીપ અને પ્રસાદને ઇક્વલ પ્રપોર્શનમાં. તો ઓબ્વિયસલી મારી જનરલ એન્ટ્રી શું થાય? તો કે પ્રદીપ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થાય, કેપિટલ અકાઉન્ટ પ્રસાદ કેપિટલ અકાઉન્ટ ડેબિટ થાય. કેટલા રૂપિયા આવે? 45,000 અને 45,000.
બરાબર ને ભાઈ? અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ, અને આની સેકન્ડ એન્ટ્રી આપવાની આવે એ લોકોના કેપિટલ અકાઉન્ટમાં કે ભાઈ 1st એપ્રિલે ટુ ઇક્વિટી શેર્સ ઇન પ્રભુ લિમિટેડ 45,000. બરાબર ને બાળકો? બધાને થઈ ગયું ને? અને હવે જો હજી આ પહેલી તારીખ પૂરી નથી થઈ, અને હવે શું કીધું છે કે મેક્સિમમ amount of cash that could be safely distributed was paid to partners as an interim distribution. એટલે હવે 1st એપ્રિલે after payment of your creditors and Pradeep's loan, તમારી પાસે જે કેશમાં રૂપિયા પડ્યા છે, હવે કોઈને ચૂકવવાના છે જ નહીં, તો એ મારે હવે પ્રદીપ, પ્રસાદ કે પાર્ટનર્સ વચ્ચે જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવા છે. તો મારે નક્કી કરવું પડે કે આમાંથી પ્રદીપને કેટલા મળે, પ્રસાદને કેટલા મળે. અને એ નક્કી કરવા માટે મારે શું કરવું પડે, તો કે મારે ઓબ્વિયસલી પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન નું સ્ટેટમેન્ટ બનાવવું પડે. અને ઈ સ્ટેટમેન્ટ પ્રમાણે હું એમાં જે ગોતું કે ભાઈ જે મારી પાસે રોકડા રૂપિયા છે એમાંથી પ્રદીપને કેટલા મળશે અને પ્રસાદને કેટલા મળશે. બરાબર. પેટ્રિકને તો મળવાનો કોઈ ક્વેશ્ચન એટલા માટે નથી આવતો આજે પેટ્રિક તો શું થયો છે, ઇન્સોલ્વન્ટ થયો છે. તો ઓબ્વિયસલી પેટ્રિકને તો કોઈ રૂપિયા મળવાના હોય ને, સામા આપણે કદાચ એની પાસે રૂપિયા માંગતા હોય. એટલે ઓબ્વિયસલી પ્રદીપ અને પ્રસાદ વચ્ચે કેશ નું ડિસ્ટ્રીબ્યુશન જે છે કરવાનું. હવે તમે ધારો તો અત્યારે જ આ ક્વેશ્ચન ને અહીંયા પોઝ કરી અને તમે શું બનાવી શકો છો, પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન નું સ્ટેટમેન્ટ. એમાં 1 એપ્રિલે જે કેશ તમારી પાસે છે એનું ડિસ્ટ્રીબ્યુશન બતાવો અને એની એન્ટ્રી પછી કેશ એકાઉન્ટમાં અને કેપિટલ એકાઉન્ટમાં આપો. ઓર તમે શું કરી શકો છો તો કે પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન ને આપણે છેલ્લે જ બનાવવાનું રાખીએ. મને એટલી તો ખબર પડે છે અકાઉન્ટિંગ નું આટલું મારું ગજબનું નોલેજ જે છે એના ઉપરથી કે પૈસા કોને મળવાના છે, તો કે પૈસા પ્રદીપ અને પ્રસાદને મળવાના છે. કોને કેટલા મળવાના છે એ મને ખબર નથી. બરાબર. તો હું જે છે જેને પણ રૂપિયા મળવાના હોય એની જનરલ એન્ટ્રી શું થાય એ તો હું કહી જ શકું કે ન કહી શકું. બરાબર. શું થાય એની જનરલ એન્ટ્રી, તો કે મારું કેશ એકાઉન્ટ જે છે એ ક્રેડિટ થાય અને પ્રદીપ અને પ્રસાદ કેપિટલ એકાઉન્ટ શું થાય, ડેબિટ થાય. તો કેશ એકાઉન્ટમાં અત્યારે 1st એપ્રિલે ક્રેડિટ બાજુ આ બે વસ્તુ લખી નાખું, સામે રૂપિયાની કોલમ શું રાખું, બ્લેન્ક. એ હું છેલ્લે ગોતી લઈશ અહીંયા કેટલા રૂપિયા ભરવા, જેથી કરીને મારો ક્વેશ્ચન જે છે એ કન્ટિન્યુ રહી શકે. અને કેપિટલ એકાઉન્ટમાં હું ડેબિટ સાઇડ જે છે આ વસ્તુ લખી નાખું કે ભાઈ ટુ કેશ એન્ડ બેંક. સામે રૂપિયા કયા આવશે નહીં. અને અહીંયા એક મારાથી જે લખવાનું રહી ગયું છે બાળકો, અહીંયા તમે લખી નાખજો ભાઈ કે ભાઈ વર્કિંગ નોટ નંબર 1 જોવાની. આ બધાને સમજાણું બાળકો? લખાઈ ગયું એટલું? તો જો આગળ જઈએ તો હવે 1લી તારીખ પૂરી થાય છે
અને મને કીધું કે દયાલનું બિલ 10 તારીખે ડિસઓનર્ડ થયું છે. દયાલનું બિલ કેટલા રૂપિયાનું હતું? તો કે 700 રૂપિયાનું. જો અને ડિસઓનર્ડ થયું હોય તો એની જર્નલ એન્ટ્રી શું આવે? તો કે એની જર્નલ એન્ટ્રી આવે કે મારે મારું રિલાઇઝેશન અકાઉન્ટ જે છે એ ડેબિટ કરવાનું થાય, બરાબર, અને કેશ એન્ડ બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય. હજી મારે ચૂકવવું પડે, બરાબર. બિલ્સ ડિસ્કાઉન્ટેડ ડિસઓનર્ડ 700 રૂપિયા, અને આની સેકન્ડ એન્ટ્રી મારે મારા કેશ અકાઉન્ટમાં આપવી પડે, કે ભાઈ રિલાઇઝેશન અકાઉન્ટ 700 રૂપિયા, 10મી તારીખ, બરાબર ને બાળકો? આ પણ રિલાઇઝેશન અકાઉન્ટમાં ડેબિટ અને કેશ અકાઉન્ટમાં ક્રેડિટ. થઈ ગયું? આગળ વધુ. હવે આગળ શું છે? તો કે આગળ હવે મને એવું કીધું છે કે ભાઈ, અને આ દયાલ પાસેથી કઈ મળવાનું નથી એટલે કઈ રૂપિયા રોકડા પાછા સામે આવવાના નથી. અને કોમલનું બિલ એ 30 તારીખે પોતે ચૂકવી દીધું છે, તો એનું પેમેન્ટ કરવાની મારા ઉપર જવાબદારી આવતી નથી. 30 એપ્રિલે ફાઇનલ કેશ હજી મને મળી રહી છે 9,150 રૂપિયા ડેટર્સ પાસેથી. અને જો એ 30 એપ્રિલે મળતી હોય તો મારે શું કરવું પડે? તો કે મારે મારા કેશ અકાઉન્ટમાં ડેબિટ કરવાનું થાય. એટલા રોકડા રૂપિયા મને મળ્યા છે એટલે, બરાબર. 30મી તારીખ 30/4/2012. કેટલા રૂપિયા? તો કે 9,150 રૂપિયા, જે મારા રિલાઇઝેશન અકાઉન્ટમાં શું થાય? ક્રેડિટ થાય. તારીખમાં આવે 30/4/2012. કેટલા રૂપિયા? તો કે 9,150. બરાબર ને ભાઈ? બધાને ભાઈ થઈ ગયું? અને જો હવે આ 9,150 મને રોકડા મળ્યા હોય તો ઈ 9,150, કારણ કે હવે આના પછી કોઈ રૂપિયા મળવાના નથી, આ છેલ્લા રૂપિયા હતા, તો ઈ 9,150 જે છે, બરાબર, આ પણ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થાય ને, પણ કોના વચ્ચે કેટલા ડિસ્ટ્રીબ્યુટ થાય ઈ મને ખબર નથી કે કોને કેટલા રૂપિયા મળશે, પણ એનું ડિસ્ટ્રીબ્યુશન તો મારે કરવાનું આવે છે. અને ફર્મના બુકને મારે ક્લોઝ કરવાની થાય. એટલે એકચ્યુઅલમાં જો તમે આ જે કેશમાં તમને રૂપિયા મળ્યા છે એમાંથી કોને કેટલા રૂપિયા મળશે ઈ તમે જો ગોતી લ્યો, બરાબર, અને એની એન્ટ્રી તમે આપી દો કેપિટલ અકાઉન્ટ અને કેશ અકાઉન્ટમાં, તો ઈ બે માંથી કેશ અકાઉન્ટ તમારું ક્લોઝ થઈ જાય, બરાબર. અને હવે તમારા કેપિટલ અકાઉન્ટમાં એક્ઝેક્ટ એટલો ડિફરન્સ હોય જેટલો રિલાઇઝેશન અકાઉન્ટમાં પ્રોફિટ કે લોસ નો ડિફરન્સ જે છે એ આવે છે. પણ અનફોર્ચ્યુનેટલી હું કહી શકતો નથી કે કોને કેટલા રૂપિયા મળશે, પણ જેને જેટલા રૂપિયા મળશે એની એન્ટ્રી શું થશે ઈ મને ખબર છે કે ભાઈ મારે પ્રદીપ અને પ્રસાદ નું અકાઉન્ટ શું કરવાનું આવશે? ડેબિટ કરવાનું આવશે. 30/4/2012 ના દિવસે. એ કેટલી વાર 4 થઈ ગયા?
બરાબર ને ભાઈ? અને હું કેપિટલ અકાઉન્ટમાં આ જ સેમ વસ્તુ કરી શકું. ત્યાં લખી શકું ટુ કેશ એન્ડ બેંક. કોને કેટલા રૂપિયા એ મને ખબર નથી. સાવ સાચું બાળકો. હવે આના લીધે મને શું ખબર પડે કે આના લીધે મને ઈ ખબર પડે કે રિલાઇઝેશન અકાઉન્ટ જે છે એમાં હવે કોઈ એન્ટ્રી આવશે નહીં. એટલે જો હું રિલાઇઝેશન અકાઉન્ટ ને ક્લોઝ કરવા માંગતો હોઉં તો એ હું કરી શકું. બરાબર છે. અને જો હું ક્રેડિટ સાઇડ નો ટોટલ કરું રિલાઇઝેશન નો તો ઈ કેટલો થાય? 1,90,350. અને એના લીધે મને પ્રોફિટ મળશે કેટલા રૂપિયાનો? 6,150. 6,150. આ પ્રોફિટ કોના વચ્ચે વેચાય બાળકો? તો કે પાર્ટનર્સ વચ્ચે. 2,050. પ્રસાદ અને પેટ્રિક. કોને કેટલા કેટલા રૂપિયા મળે? તો કે 2050 અને 2050. બરાબર. જેની મારે સેકન્ડ એન્ટ્રી આપવાની થાય. ક્યાં આપવાની થાય? એ લોકોના કેપિટલ અકાઉન્ટમાં. બરાબર. બાય રિલાઇઝેશન અકાઉન્ટ. તારીખ આવે 30/4/2012. 2050 અને 2050. સાવ સાચું ને બાળકો? આનો મતલબ શું થયો કે હવે તમે આમ જોવા જાઓ તો આ વર્કિંગ નોટ 1 માં અકાઉન્ટ આપણે ક્લોઝ કરી નાખ્યું હતું. વર્કિંગ નોટ 2 નું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું હતું. હવે ખાલી ને ખાલી મારે આ સમ ને પૂરો કરવા માટે શું ગોતવું પડે? તો કે આ 1/4 જે મારી પાસે કેશમાં રૂપિયા પડ્યા છે આ કેશના રૂપિયા કોને મળશે? પ્રદીપને કેટલા એમાંથી મળશે અને કેટલા પ્રસાદને એમાંથી મળશે. બરાબર ને ભાઈ? અને ઈ કરવા માટે મારે જે છે જે મને ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે શું કરવાનું થાય? તો કે મારે એક પીસમીલ ડિસ્ટ્રીબ્યુશન નું એક સ્ટેટમેન્ટ જે છે એ બનાવવાનું આવે. જે 5 કોલમ્સ આપણે એક જ કોમન ઓલામાં બનાવી નાખશું. બરાબર. પર્ટિક્યુલર્સ 6 અને 7 કોલમ કરશું. એક પછી અંદર બોલા માટે બતાવશું ને એટલે. પર્ટિક્યુલર્સ ઉપર ટાઇટલ આપવાનું સ્ટેટમેન્ટ શોઈંગ repayment of liabilities and repayment of capital. અહીંયા પ્રદીપ લોન માં હું ખાલી પીઝ લોન એવું જ લખું છું. એ અહીંયા નહીં.
is નો આ પ્રદીપ પ્રસાદ અને પેટ્રિક. તમે બધા બાળકો પિસમિલ ડિસ્ટ્રીબ્યુશન નું કેમ સ્ટેટમેન્ટ બને એના ક્વેશ્ચન્સ તમે બધાએ કરેલા છે. તો તમને યાદ હોવું જ જોઈએ કે આપણે ત્યાં શું કરતા હતા. તો કે આપણે એને ચાલુ કરતા હતા balances as per balance sheet. હેલો, કોણ? પરેશભાઈ નથી બોલતો? ના ભાઈ. ક્રેડિટર્સ જે છે કેટલા રૂપિયાના હતા? તો 700. લોન કેટલી હતી? 10,000. આ કઈક 1 લાખ હતા ને? 50,000. અને 200. નેગેટિવ બેલેન્સ 2050, કારણ કે એના 200 રૂપિયા ક્રેડિટ હતા પણ એની સામે 2250 રૂપિયા આપણે ડેબિટ કર્યા છે, જે આપણે એની પાસે માંગીએ છીએ. હવે બુકમાં પ્રદીપની બેલેન્સ જે છે એ શું થઈ ગઈ હોય? તો કે એ થઈ ગઈ હોય ક્રેડિટ. બચ્ચું ફિશિસ જે છે ને એ કાલે એ લોકોને ખવડાવ્યું, પછી આજે તું ક્યારે ઉઠી ખબર ન હોય ને યાર. એ પછી કેટલી ભૂખી હોય, ક્યારની આટા મારતી હતી આમથી આમ. એટલે મેં પછી તારી જગ્યા મેં ખવડાવી દીધું. એટલે તું યાદ રાખીને ખવડાવતો. ઓકે, રાઈટ? બરાબર છે બાળકો? આવો શું? તો હવે બાળકો તમને હું 10 મિનિટ આપું છું. હાઈ કયો એને કે હું આવી સાચે. હે આર્યન ને હાઈ કયો, કાલ પૂછતો હતું ને. જા બી આવી ગઈ. હું કઈ નતો પૂછતો. પૂછતો તું સાદી કોટ નું કઈક કહેતો તો ખરી. ઈ તમે કહેતા હતા, હું ન. તો ઈ હાઈ કીધું તો હાઈ તો કે. મેં સાંભળ્યું રેકોર્ડિંગ એટલે હાય. તો બાળકો હવે હું તમને 10 મિનિટ જેવું આપું છું. સ્ક્રીન શેર હું સ્ટોપ કરી દઈશ. હું એ ગણું જ છું તમારી સાથે, પણ તમે મને 1લી તારીખના દિવસે જે આપણે પાર્ટનર્સ નું પેમેન્ટ કરવાનું છે, કોને કેટલા રૂપિયા મળશે એ તમે ગોતીને મને આપો તમારી રીતે. આ સ્ટેટમેન્ટ આપણે બનાવ્યું છે. એક ખાલી મારા તરફથી તમને જે અત્યારે મદદ કરું એ છે કે આ પાર્ટનર્સ નું પેમેન્ટ કરવા માટે કઈ મેથડ નો યુઝ કરશો? મેક્સિમમ લોસ મેથડ કે કેપિટલ સરપ્લસ મેથડ નો? Maximum loss method. તો મેક્સિમમ લોસ મેથડ સિવાય બીજો કોઈ ઓપ્શન આ ક્વેશ્ચન ને સોલ્વ કરવાનો છે જ નહીં. શું કામ નથી? તો એક પાર્ટનરની કેપિટલ નેગેટિવ માં આવે છે. જો કેપિટલ સરપ્લસ વાળી મેથડમાં જઈએ તો આપણે ત્યાં બેઝ લઈ અને બીજાની કેપિટલ ગોતવાની આવે, તો એ મેથડ આ કેસમાં વર્ક કરે એમ છે નહીં. એટલે અહીંયા એક જ ઓપ્શન છે આપણી પાસે, અને એ ઓપ્શન શું છે? મેક્સિમમ લોસ મેથડ થી સમને ગણવો. બરાબર છે ભાઈ? એટલે વાત તમે રીપેમેન્ટ ઓફ કેપિટલ એવું ટાઇટલ આપ્યું ને, જે
ત્યાં એવું લખી નાખજો યુઝિંગ મેક્સિમમ લોસ મેથડ. હવે સ્ક્રીન શેર ને કરું છું ઓફ બાળકો. 10 મિનિટનો ટાઈમ આપું છું. बच्चू ए बच्चा बच्चा आयु जो हजी खाती हशे જોયું મેં તો કેટલી અડધી કલાકથી હું જોતો હતો પણ 15 મિનિટમાં જોયું તો એ બધું ગોતી ગોતીને ખાઈ લેતી. અત્યારે ખાય છે ને આ કે હું ગોતવા જતી હોય છે બધી બાજુ. કરી નાખો ઓવર અનમ્યુટ. ये कहाँ आ गए हम यूं ही साथ साथ चलते तेरी बाहों में है जानम मेरे जिस्म जहाँ पिघल की तेरी बाहों में है जानम सांस सांस महके. बच्चों आयो ए चकुड़ा कैलकुलेटर आपने મને બાપ थैंक यू. मेरी सांस सांस महके कोई भी न चंदन मेरा प्यार चांदनी है दिल है जैसे कोई और भी मुलायम मेरी शाम ढूंढती ढूंढती कोई और भी मुलायम मेरी शाम ढूंढती ढूंढती ये कहाँ आ गए हम
के साथ चलते हैं। लोगों को कहने तो कहते ही रहने तो, सच झूठ हम को बताए। मैं भी हूँ मस्ती में, तू भी है मस्ती में, इस खुशी में हम नाचे गाए। किसको पता क्या किसने किया, सब कहते हैं मैंने तेरा दिल लिया। એ થાય છે ને બાળકો? हाँ सर। કેટલા આવ્યા તમારે ઓલા અવેલેબલ કેશ વેચવા માટેના પાર્ટનર્સ વચ્ચે? सर हजी तो थोड़ું થયું। બોલો। लोगों को कहने तो कहते ही रहने तो, सच झूठ हम सबको बताए। मैं भी हूँ मस्ती में, तू भी है मस्ती में, और इस खुशी में हम नाचे गाए। जहाँ तेरी नजर है मेरी जान जी खो
सका कोई आए कितने लंबे हैं मेरे हाथ जित बाળકો મારે થઈ ગયો ભાઈ હા સર થઈ ગયું. देख इधर यार ध्यान किधर है તો હોશિયાર બાળકો શું છે હાલત તમારા લોકોની સર મેક્સિમમ લોસ 6000 આવે. કોણ બોલ્યું કરણ આવતો હશે બકા તું ગણસ તો સાચું જ હશે તો બાળકો તમારામાંથી ઘણા બધાને નયત થયું હોય એવો મને તમારા ઉપર અતૂટ વિશ્વાસ જે તમે મને નયત તોડો મારા વિશ્વાસને એટલે હવે જરાક જોઈ લ્યો સૌથી પહેલા આ રીતે સ્ટાર્ટ કરવાનું બેલેન્સ એઝ પર બેલેન્સ શીટ નાઉ આપણે આ કેશ ડિસ્ટ્રીબ્યુશન નું સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એટલે આપણે એવા દરેક એડજસ્ટમેન્ટ કેપિટલ માંથી આપી દેવાના કે જે કેશ ને ડિસ્ટ્રીબ્યુટ કરતા પહેલા આપણે કર્યા હોય એટલે જો કેપિટલ એકાઉન્ટમાં જોઉં તો પહેલી તારીખે મેં શેર્સ જે છે એ પ્રદીપ અને પ્રસાદ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યા છે તો એ પણ હું કેપિટલ માંથી એડજસ્ટ કરી નાખીશ એટલે લેસ ઇક્વિટી શેર્સ ઇન પ્રભુ લિમિટેડ એટલે હવે જે કેપિટલ આવશે એ એવી કેપિટલ કે જે મારે કેશ થ્રુ જ રીપે કરવાની છે 1 એપ્રિલે મારી પાસે 20,600 રૂપિયા હતા કેશ એન્ડ બેંક બેલેન્સ જે હું કેશ એકાઉન્ટમાં મારું જોવા જાઉં તો મને મળશે જ પ્લસ 1 એપ્રિલે મને 7,750 પ્રભુ લિમિટેડ પાસેથી આવ્યા તો હું એમાં એડ કરીશ બરાબર પ્લસ 59,000 રૂપિયા મને ડેટર્સ પાસેથી રિયલાઇઝ થયા તો એ પણ એડ કરીશ એટલે 1 એપ્રિલે મારી પાસે રૂપિયા બચશે 87,350 ના જેમાંથી હું પેમેન્ટ ચાલુ કરીશ સૌથી પહેલા આઉટસાઇડ લાયબિલિટીઝ ને 1 એપ્રિલે ચૂકવ્યા છે 21,700 જેમનું મેં અકાઉન્ટિંગ ઓલરેડી કરી જ નાખ્યું છે આર્યા 21,700 રૂપિયા બરાબર તો પેમેન્ટ ટુ ક્રેડિટર્સ 21,700 બરાબર અને ક્રેડિટર્સ ની બેલેન્સ થઈ ગઈ 0 પણ તોય મારી પાસે બચ્યા 65,650 આ 65,650 માંથી હું પ્રદીપના લોન ને રીપેમેન્ટ કરીશ જે પણ મેની એન્ટ્રી આપી દીધી છે પ્રદીપ લોન 1 તારીખે બરાબર
તો એ પ્રદીપના લોન ને રીપે કર્યા 10,000 એટલે પ્રદીપની લોને થઈ ગઈ 0 ને હજી મારી પાસે બચ્યા 55,650 અને હવે ખાલી પાર્ટનર્સ ને જ પેમેન્ટ કરવાનું છે 55,650 મારી પાસે છે પણ પાર્ટનર્સ ને પેમેન્ટ ચાલુ કરું ઈ પેલા જે હું વર્ષોથી ભણ્યો છું કે મારી પાસે કન્ટીજન્ટ લાયબિલિટી છે 3700 રૂપીસની જેના રૂપિયા મારે સેટ અસાઇડ કરવા પડે તો રિઝર્વ પર બિલ્સ ડિસ્કાઉન્ટેડ 3700 સેટ અસાઇડ કરું તો પાર્ટનર્સ ને ચૂકવવા માટે મારી પાસે છે 51,950 અને જો મેક્સિમમ લોસ મેથડ થી કરતો હોઉં તો આ ત્રણેય પાર્ટનરની કેપિટલનો સરવાળો જે થાય ઈ મારે આમાંથી લેસ કરવાનું આવે જે થાય 57,950 એટલે મને મેક્સિમમ લોસ મળે 6,000 રૂપિયા આ મેક્સિમમ લોસ પાર્ટનર્સ વચ્ચે પીએનએલ રેશિયોમાં વેચું તો ત્રણેયના ભાગે -2,000 થાય તો આની 55,000 ની કેપિટલની સામે 2,000 નો લોસ આવ્યો તો એને 53,000 રૂપીસ મળે આના 5,000 ની સામે 2,000 નો લોસ આવ્યો તો એને 3,000 મળે અને આને નેગેટિવ બેલેન્સ હતી ને એમાં પાછા બીજા નેગેટિવ એડ થયા તો આને ઘરેથી લેવાના આવે 4050 આ મારું ઇનિશિયલ ડિસ્ટ્રીબ્યુશન થાય કે જે પ્રમાણે ફર્મ પાસે 51,950 હતા અને જો આ 4050 ઘરેથી લાવે તો ઈ બે થઈ અને ટોટલ 56,000 રૂપિયા થાય જે પ્રદીપ અને પ્રસાદ વચ્ચે વેચવાના આવે પણ ઓબ્વિયસલી આપણે ભણ્યા છીએ પીસમિલ ડિસ્ટ્રીબ્યુશનમાં કે કોઈની નેગેટિવ જો આવતું હોય તો ઈ રૂપિયા ઘરેથી ન લાવે અને આપણા કેસમાં તો ઓબ્વિયસલી પેટ્રિક ઘરેથી ક્યારેય નહીં લાવે કારણ કે ઈ તો ઇન્સોલ્વન્ટ થયો છે તો આ 4050 ની જે કેપિટલ ડેફિસિટ છે ઈ પ્રદીપ અને પ્રસાદ વચ્ચે વેચવી પડશે એના પીએનએલ રેશિયોમાં તો 2025 અને અહીંયા થઈ જાય પ્લસ તો મને ફાઇનલ પેમેન્ટ મળે કે જે આ 51,950 મારી પાસે છે એમાંથી 50,975 પ્રદીપને આપવાના થાય અને 975 પ્રસાદને આપવાના થાય તો તમારો આન્સર જે છે એ આવો જોઈએ બરાબર બાળકો સમજાણું ભાઈ તો જે લોકોને પણ નથી થયું ભાઈ એ લોકો સ્ક્રીનશોટ લઈ લે કારણ કે આપણી પાસે એટલો ટાઈમ નથી કે તમે પાછું આ ગણો અને એના પછી આપણે કરીએ તમે પછી હમણાં જ્યારે બ્રેક પડે કે આજના દિવસમાં ગમે ત્યારે આ વસ્તુ પછી જોઈ અને પૂરી કરી નાખજો 50,975 અને 975 મહત્વની વસ્તુ આ 45 ની એન્ટ્રી જે છે તમારામાંથી ઘણા બધા લોકોએ નહીં જ આપી એવું હું માનું છું કદાચ હું ખોટો હોઈ શકું ભાઈ એ બાબતમાં હેલો સર નથી જવું યાર ક્યાંય બોલ કોણ છે એ સર પંકજ બોલ પંકજ પીપી હા બોલ સર જલ્દી 2,050 રૂપિયા કઈ રીતના હોય હા સર 2,050 રૂપિયા સમજાવો ને ફરી વાર ઓહો જો યાર કેપિટલ અકાઉન્ટ જોવાનું બકા કેપિટલ અકાઉન્ટ જો તે બનાવ્યું હોય તો 200 રૂપિયા ક્રેડિટ હતા અને સામે ડેબિટ જો કર્યા 2,250 તો બેલેન્સ કાર્ડ તો માઇનસમાં 2,050 થઈ ગયા જોયું ઓકે સર બરાબર ને પાડી લીધો ને ફોટો ભાઈ બધાએ તો હવે આની એન્ટ્રી આપણે આપણા કેશ એકાઉન્ટમાં અહીંયા લખીશું 50,975 પ્રદીપની સામે અને પ્રસાદની સામે 975 સેકન્ડ એન્ટ્રી આપીશું કેપિટલ એકાઉન્ટમાં 50,975 અને 975 કેશમાં ક્રેડિટ કરવાના અહીંયા તમે જે જગ્યા છોડી હતી ત્યાં લખ્યું નહોતું એ અને કેપિટલ એકાઉન્ટમાં એટલા ડેબિટ કરવાના અહીંયા તમે લખી તો નાખ્યું જ છે ટુ કેશ એન્ડ બેંક ખાલી સામે એન્ટ્રી કરવાની છે
થઈ જાય એટલે કેજો. થઈ ગયું? અને હવે તો લાસ્ટ એન્ટ્રી આવે બાળકો. 30 તારીખે જે રૂપિયા મળ્યા છે એ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવાના થાય. આના માટે મારે પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન નું સ્ટેટમેન્ટ બનાવવાની કોઈ જરૂર નથી કે ભાઈ 30 તારીખે જે રૂપિયા આવ્યા એમાંથી કોને કેટલા રૂપિયા મળશે. આવું શું કામ બાળકો? તો આપણે કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરશું એટલે બેલેન્સ મળી જાય. કોણ બોલી? ફોર એમ સર પછી કઈ રૂપીસ મળવાના નથી કે કઈ દેવાના નથી અને પેટ્રિક ઇન્સોલ્વન્ટ થઈ ગયો. એ જાય છે એટલે જે રૂપિયા હોય પ્રસાદ ને પેટ્રિક વચ્ચે જ આવે એમ. પ્રદીપ ને પ્રસાદ વચ્ચે. તો ઓબ્વિયસલી જો હું 30 તારીખે જે રૂપિયા મારી પાસે આવ્યા છે એની એન્ટ્રી કરવાની વાત કરું તો એના માટે મારે પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન નું સ્ટેટમેન્ટ નથી બનાવવાનું. એનું અપરન્ટ રીઝન જે છે એ છે કે મને ક્વેશ્ચનમાં એ વસ્તુ પૂછી જ નથી. તમે જો ક્વેશ્ચન નંબર 2 વાંચશો ને બાળકો તો અહીંયા બહુ ચોખ્ખું લખ્યું છે કે તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું છે ઇન્ટરિમ ડિસ્ટ્રીબ્યુશન ઓફ કેશ બતાવતું. 30 તારીખે આપણે કોઈ ઇન્ટરિમ ડિસ્ટ્રીબ્યુશન નથી કરતા. 30 તારીખે આપણે ફાઇનલ ડિસ્ટ્રીબ્યુશન, કારણ કે આના પછી કોઈ રૂપિયા મળવાના છે જ નહીં. અને ઈ રૂપિયા ગોતવા માટે તમે જે લોકોએ રીઝન આપ્યું એ સાવ સાચું રીઝન બને કે એ વસ્તુ હું ઇઝીલી ગોતી જ શકું છું. સિમ્પલી મારા કેપિટલ અકાઉન્ટને જો ક્લોઝ કરી નાખું, કારણ કે ભાઈ ઓલરેડી રિલાઇઝેશન અકાઉન્ટનો પ્રોફિટ જે છે એ બતાવી દીધો છે અને આ બધી વસ્તુ આ ક્વેશ્ચનમાં ગોઠવીને આપી છે. નહીં તો હજી તમારે એક માથાકૂટ કરવી પડે કે ભાઈ ઇન્સોલ્વન્ટ પાર્ટનર જો થયું હોય તો એનું કેપિટલ અકાઉન્ટમાં કંઈક ડેબિટ બેલેન્સ નીકળે, પણ આપણા કેસમાં આવી કોઈ ડેબિટ બેલેન્સ નીકળશે નહીં, કારણ કે ઇન્સોલ્વન્ટ પાર્ટનરના અકાઉન્ટમાં જેટલા આપણે રૂપિયા એની પાસે માંગીએ છીએ ને એટલો જ રિલાઇઝેશન નો પ્રોફિટ થઈ જાય છે. એટલે એને ઘરેથી કોઈ રૂપિયા લેવાના થતા જ નથી અને પાર્ટનર્સને કોઈ ડેફિસિટ ભોગવવાની વાત જ નથી આવતી. એટલે પેટ્રિક નું અકાઉન્ટ તો એમનેમ જ ક્લોઝ થઈ જાય છે. વાત આવી પ્રદીપ અને પ્રસાદની, તો એ વસ્તુ જે છે હું ઇઝીલી ગોતી શકું. સિમ્પલી મારે શું કરવાનું છે તો કે ખાલી હું આનો ટોટલ કરું, બરાબર. અહીંયા કરું 52,050 અને ઓબ્વિયસલી મહત્વનું રીઝન તો મેં તમને લોકોને કીધું જ કે શું કામ આપણે નથી કરવાનું, કે બીકોઝ ઓફ ઈ વસ્તુ પૂછી જ નથી. જે વસ્તુ પૂછી જ ન હોય એ વસ્તુ બનાવવાની કોઈ જરૂર છે નહીં, બરાબર. એ પૂછી એટલા માટે જ નથી કારણ કે એ વસ્તુ ગોતવા જવાની કોઈ રહેતી જ નથી. હવે સિમ્પલી તમે જો આ અકાઉન્ટ ને બેને ક્લોઝ કરો તો પ્રદીપના ભાગે તમને રૂપિયા મળશે. કેટલા રૂપિયા પ્રદીપના આવે ભાઈ? 6075. 6075, બરાબર ને? એને 6075. હા, બેયને 6075. 6075, બરાબર. ખાલી તમને ક્વેશ્ચન થવો ન જોઈએ પણ તમે ટેલી કરી શકતા હોવા છો, કારણ કે તમે રિલાઇઝેશન અકાઉન્ટમાં 30 તારીખે કેશ એન્ડ બેંકમાં લખ્યા છે 9150, બરાબર. ત્યારે અત્યારે પેમેન્ટ તમે કરી રહ્યા છો 12150. તો 12150 નું પેમેન્ટ શું કામ થઈ શક્યું તો કે બીકોઝ ઓફ તમે ઓલરેડી સાઈડમાં 3700 રૂપિયા રાખ્યા હતા તમારા પાર્ટનર્સ ને કેપિટલ પેમેન્ટ ચાલુ કરતા પહેલા. આ 3700 માંથી 700 રૂપિયા તો વપરાઈ ગયા, કારણ કે ઓલું દયાલનું બિલ ડિસઓનર્ડ થયું તો એ તમારે ચૂકવવું પડ્યું.
પણ 3000 રૂપિયા હજી તમારી પાસે એમને એમ પડ્યા હોય અને આ તમારે ચૂકવવાના નથી, કારણ કે ઓલા એક્સેપ્ટર ઓફ બિલે પોતે ચૂકવી દીધા છે, તો 3000 નો એ સરપ્લસ અને 9150 ડેટર પાસેથી મળ્યા, ટોટલ 12150 હોય અને આ 12150 પ્રદીપ અને પ્રસાદ વચ્ચે વેચાણા 6075 અને આની સેકન્ડ એન્ટ્રી જો તમે અહીંયા આપો એટલે હવે તમારા કેશ બેલેન્સ ના અંદર 1 રૂપિયો પણ બચે નહીં. કેશ તમારું અકાઉન્ટ જે છે ઈ આખે આખું ટેલી થઈ જાય 96500 અને તમારા બધા અકાઉન્ટ થઈ જાય ક્લોઝ. $96500. બરાબર બાળકો? થાય છે ને ભાઈ? હા સર ડન. હા સર. આનો મતલબ શું થયો કે હવે તમારા ઉપર એક બહુ મોટી જવાબદારી આવે. એક તો તમારે પીસમિલ ડિસ્ટ્રીબ્યુશન જે છે એનું સ્ટેટમેન્ટ એક બનાવવાનું થશે તમારે બધાએ, અને આ ક્વેશ્ચન ને પાછો વ્યવસ્થિત રીતે ગણવાનો. જે આપણે અત્યારે કર્યો છે ને અને મેં જે રીતે તમને શીખવાડ્યો છે એ જ રીતે તમારે સિક્વન્સમાં ગણવાની ટ્રાય કરવાની, બરાબર? અને જોવાનું કે કઈ કઈ વસ્તુ તમને, જો તમારી રીતે ક્વેશ્ચન ગણવા જાઓ તો કઈ કઈ વસ્તુઓ તમારાથી થતી નથી, બરાબર? અને એના ઉપરથી ઈ ભૂલો ઉપરથી પછી શીખવાનું કે આવું શું કામ થયું. તો અહીંયા આપણો આ ગજબનો ક્વેશ્ચન કે જે તમને લાગ્યો જ હશે કે ગજબનો ક્વેશ્ચન હતો, એ આપણો શું થાય છે ભાઈ? પૂરો. બહુ નાની નાની વસ્તુઓ અમુક આ ક્વેશ્ચન ના અંદર હતી કે જોઈ તમે બહુ વ્યવસ્થિત રીતે નહીં જોઈ હોય તો ડેફિનેટલી તમને એમાં ભૂલ થવાના ચાન્સીસ જે છે એ વધી જશે. એ તો બકા છે જ ગજબના ક્વેશ્ચન ને બકા, એટલે એના ઈ ગજબના ક્વેશ્ચન નું શું કરવાનું બાળકો? તમારે શું કરવું જોઈએ તમારે લોકોએ? પ્રેક્ટિસ. ઈને ઈ ક્વેશ્ચન પાછા ગણો, એમાં કઈ ન સમજાય કે આ એન્ટ્રી આપણે અહીંયા શું કામ કરી હતી તો ઈ શું કરવાનું પૂછો, બરાબર? એકવાર આ ક્વેશ્ચન લીથાના થઈ જાય, બરાબર, પછી જો તમને લીથો મળ્યો છે એમાં મેં અમુક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ આપ્યા પાર્ટનરશિપ છે ને, ઈ પ્રેક્ટિસ કરવાનું. અને ઈ એ થઈ જાય પછી શું કરવાનું? તો કે પછી સ્ટડી મોડ્યુલ લેવાનું અને એના ક્વેશ્ચન કરવા. હવે તમે તમારી એક્ઝામ માટે કેટલા સિરિયસ છો એ પ્રમાણે તમારે કરવાનું, બરાબર? હું તમને અહીંથી મારા તરફથી જેટલું મોરલ બૂસ્ટિંગ આપી શકાય એટલું હું આપતો રહીશ. તો હવે જો કદાચ હમણાં જ પાછા 12:30 વાગે મળીએ બાળકો, જો કદાચ અંકુર સર લેક્ચરમાં નહીં આવે તો 12:30 પાછા આપણે લોકો ભેગા થશું. તો આ પાર્ટનરશિપ નો આપણો લાસ્ટ ક્વેશ્ચન કે જ્યાં ઓફિશિયલી વન્સ એન્ડ ફોર ઓલ આ ચેપ્ટર ને આપણે પૂરું કરીશું. હું પાછું ફરીને કહું છું બાળકો
કે સફળતાની ચાવી એક જ છે, પ્રેક્ટિસ. બરાબર. ક્વેશ્ચન્સમાં તમને ઈ તો ખબર જ છે કે જો પાર્ટનરશિપ ફર્મ બંધ થતી હોય તો રિલાયઝેશન અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ અને કેશ અકાઉન્ટ બનાવવાના. પણ રિલાયઝેશન અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટ કે કેશ અકાઉન્ટ બનાવવામાં કઈ વસ્તુ ક્યારે અને કઈ રીતે લખવાની, એ તમે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ ગણશો, એને સમજશો કે આવું અહીંયા શું કામ કર્યું છે, તો જ તમને ત્યાં એ બધી વસ્તુઓ જે છે એ ક્લિક થશે. અગેન આટલા ક્વેશ્ચન્સ કર્યા પછી પણ કોઈ ગેરંટી નથી કે ફાઇનલ એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય એમાં એવી જ બધી વસ્તુઓ આવે કે જે આપણે ડિસ્કસ કરી છે. એટલે ઓબ્વિયસલી આ બધી વસ્તુનો એક જ ફાયદો કે ભાઈ હું જ્યારે આવા બધા ક્વેશ્ચન્સ ગણું તો હું મારી જાતને ક્વેશ્ચન્સ કરતા થઈ જાઉં કે ભાઈ જો કોઈ પાર્ટનરશિપ ફર્મ કંપનીમાં કન્વર્ટ થઈ તો પરચેસ કન્સિડરેશન કઈ રીતે ગણવાનું, કઈ રીતે એની એન્ટ્રી આપવાની, બરાબર, ક્યાં ક્યાં અકાઉન્ટ્સ બનાવવા પડે. એકવાર આ બધી વસ્તુનો એક ઓવરઓલ બ્લુપ્રિન્ટ તમારા મગજમાં સેટ થઈ જાય તો પછી તો તમે જો ક્વેશ્ચન ને પ્રોપરલી વાંચો તો 90% કેસીસમાં તમને એ ક્વેશ્ચન ના અંદર કોઈ વાંધો ન આવે. બરાબર છે બાળકો, પણ એના માટે પ્રેક્ટિસ તો કરવી જ પડે. બરાબર, આપણે છેલ્લા આ પાર્ટનરશિપ અકાઉન્ટ જે છે એ મારા ઇતિહાસમાં આપણા છેલ્લા 18 વર્ષથી કરાવું છું બાળકો. તમારી બેચના અંદર આ લોંગેસ્ટ ચાલ્યું બીકોઝ ઓફ અહીંયા આપણે ઓલમોસ્ટ આખું આ ચેપ્ટર જે છે એ ઓનલાઈન કરેલું છે અને બોર્ડ વર્ક કરતા આ એક્સેલ ની શીટમાં ટાઈમ થોડોક વધારે જ જાય છે. બરાબર, એટલે તમારા માટે આ એક ફાયદો છે કે જનરલી નહીં તો અત્યાર સુધીમાં પાર્ટનરશિપ અકાઉન્ટ પૂરું થઈ જ ગયું હોય કે જે હજી સુધી થયું નથી. બરાબર, એટલે આજે આપણે પૂરી ટ્રાય કરશું કે જ્યારે 12:30 પાછા જો કદાચ પાછા મળીએ તો આપણે આ ચેપ્ટર ને પૂરું કરીને જ આપણે ઊભા થઈએ. બરાબર, તો આવજો બાળકો બધા, પાછા આપણે મળીએ. બાય બાય, ટાટા, સી યુ. આવજો. આવજો.